વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે. અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા અને ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ. અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે. જો હજી વરસાદ ના આવે તો શું સમસ્યા? તો અત્યારે તો માથે ઉઠીને રોવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો આ થાય. અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે. અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે. અને ક્યાંક કેનાલ જે કેનાલ આધારિત કે તળાવ આધારિત ખેતી કરતા હોય છે ત્યાં બિલકુલ પાણીની એના તળાવ ખાલી છે તો વ્યવસ્થા નથી, તો એના માટે તકલીફ ખૂબ ઊભી થાય છે. હાલ ખાસ કરીને કઈ વસ્તુ પાણીની જરૂરત વધી શકે છે? ડાંગર છે? અત્યારે તો ખાસ તો મગફળી છે, સોયાબીન છે અને ડાંગર છે, આ બધામાં વધારે જરૂર પડતી હોય છે પાણીની. અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ. અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે. પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે. શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા. અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી. અત્યારે નુકસાન જ છે. લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે. હજી જો વરસાદ ખેંચાશે તો વિલંબ થશે તો શું પરિસ્થિતિ? તો કશું કાંઈ નહીં થાય. ઢોર ઢાકર ને બધું છૂટું થઈ જશે. અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ. ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે.